નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેલ્પરની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રોને મૂંઝવતા પ્રશ્નો છે. ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે આપણને વારંવાર વિદ્યાર્થીઓ મેસેજ કરીને પૂછતા હોય છે. તો આ પ્રશ્નો જે છે એનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. ગુજરાત જ્ઞાન ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, કે જેથી કરીને નવા જે કઈ વિડીયો આવે આ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે. તો જીએસઆરટીસી હેલ્પર જે છે એનું વિદ્યાર્થી મિત્રો કામ ચલાવ મેરિટ યાદી આવી ગઈ છે અને ફાઇનલ મેરિટ યાદી પણ ટૂંક જ સમયની અંદર આવી જશે. પણ આની અંદર લાંબો ફેરફાર નહીં થાય. જે લોકોને કામ ચલાવ મેરિટ યાદીની અંદર નામ આવી ગયું છે એ લોકોને એમાં તૈયારી કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. અને મારી દ્રષ્ટિએ જે છે તમારી પરીક્ષા પણ જે છે એ લોકો જલ્દીથી જલ્દી લેશે. લગભગ આવનારા 2-3 મહિનાની અંદર તમારી પરીક્ષા લેવાઈ જાય. એટલા માટે હવે તમારી પાસે સમય બહુ ઓછો છે અને સમય ઓછો છે પ્લસમાં તમારે 14 ટ્રેડ તૈયાર કરવાના છે. ઘણા બધાને તો એ જ નથી ખબર કે સાહેબ પેપર કેવું આવશે, અને સાહેબ શું મારે મેં આઈટીઆઈ ની અંદર વેલ્ડર નો ટ્રેડ કરેલો છે તો શું મારે ફિટર નું વાંચવાનું કેમ? ઘણાને તો એમ જ છે કે મેં વેલ્ડર નો કોર્સ કર્યો છે તો મારે 50 માર્કનું વેલ્ડર નું જ આવશે. ઘણાને એવું છે કે મેં ટેકનિકલ નો કોર્સ કરેલો છે તો 50 માર્કનું જે છે મારા ઇલેક્ટ્રિશિયન નું જ આવશે. આવું નથી મિત્રો, બરોબર. આજનો વિડીયો તમે જોઈ લો, એક પણ પ્રશ્ન જે છે એ તમારા મનની અંદર ઉપસ્થિત નહીં થાય. અને તેમ છતાં જો કોઈ પ્રશ્ન થાય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર જે છે એ કોમેન્ટ કરી નાખજો. તમારા પ્રશ્નનો જવાબ અવશ્ય આપશે. પહેલા તો આપણે વાત કરીએ કે સાહેબ પેપર જે છે કેવું રહેશે. પેપર જે છે વિદ્યાર્થી મિત્રો મીડિયમ રહેશે, બરોબર. મીડિયમ સાવ પેપર જે છે ઈઝી પણ નહીં આવે અને પેપર અઘરું પણ નહીં આવે. ધોરણ 10 કક્ષાનું તમને પૂછાય છે. તમને બધાને ખબર છે કે જીએસઆરટીસી એ જે નોટિફિકેશન બહાર પાડી એની અંદર કાઉન્સમાં લખ્યું છે કે ધોરણ 10 કક્ષા સુધીનું બધું તમારે તૈયાર કરવાનું છે. સામાન્ય જ્ઞાન હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, કરંટ અફેર હોય, કે પછી વિદ્યાર્થી મિત્રો ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, બધું ધોરણ 10 કક્ષા સુધીનું તમારે તૈયાર કરવાનું છે. તો ધોરણ 10 કક્ષા સુધીનું કરવાનું હોય એનો મિનિંગ શું છે કે ધોરણ 10 નો છોકરો હોય ને એની જે વસ્તુ જે છે એનું નોલેજ જે હોય ને એટલું નોલેજ તમારામાં હોવું જોઈએ. આ શેની વાત કરી તો કે જે આપણે સામાન્ય જ્ઞાન એ બધા પોર્શનની વાત કરી. પણ જે છે એ ટ્રેડ રિલેટેડ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે સાહેબ અલગ અલગ આમાં તો 14 ટ્રેડ છે તો અમારે 14 ટ્રેડ તૈયાર કરવાના. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હા. જવાબ શું છે? હા, 14 ટ્રેડ તમારે તૈયાર કરવાના છે. પરીક્ષાની પદ્ધતિ કઈ રીતની છે એની પણ આપણે આગળ ચર્ચા કરીએ છીએ. પહેલા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શૈક્ષણિક લાયકાતની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો અહીંયા ફોર્મ ભરેલું છે. આ 14 ટ્રેડના અહીંયા નામ આપેલા છે એટલે ફરીથી હું રિવિઝન નહીં કરું. અને એપ્રેન્ટિસ કરેલું હોય તો એના પણ વધારાના ગુણ મળે છે, તમને ખબર છે. સૌથી અગત્યનું આ છે કે વેઇટેજ ગણતરી કઈ રીતે. તો તમારા 55 ગુણ છે આઈટીઆઈ ના છે તો તમને મળી ગયા હશે. સાથે સાથે જે છે 15 ગુણ છે તમારા એપ્રેન્ટિસના છે એ પણ તમને મળી ગયા હશે. હવે આપણે ફોકસ કરવાનું છે ઓએમઆર પદ્ધતિની અંદર, એટલે કે લેખિત પરીક્ષાની અંદર. તો લેખિત પરીક્ષા જે છે એના તમારા જે કઈ માર્ક મેળવશો એના 30 ગુણમાં કન્વર્ટ થશે અને પછી જે છે એ તમારું મેરિટ બનવાનું છે, બરોબર. તો હવે આપણે જોઈએ કે તમારું પેપર કેવું હશે. તો પેપરનું લેવલ કંઈક વિદ્યાર્થી મિત્રો આગળ મેં તમને વાત કરી એ પ્રમાણે મીડિયમ હશે. કેવું હશે? મીડિયમ પેપરનું લેવલ હશે. અને આ પેપરની અંદર કઈ રીતનું શું પૂછાવાનું છે એની આપણે વાત કરીએ તો પહેલા તો જુઓ 100 માર્કનું પેપર, એમાં તમને 2 કલાકનો સમયગાળો, એટલે બહુ વિચારીને શાંતિથી તમે જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. બહુ વિચારીને શાંતિથી જવાબ આપવાનો. 2 કલાકનો સમયગાળો એટલે કેટલી વાત થઈ? તો આપણે વાત કરીએ ને 120 મિનિટ થઈ. 120 મિનિટ ભાગ્યા 100 તમે કરો ને તો 1 મિનિટ પ્લસ તમને મળે, 1.2. એટલે વિદ્યાર્થી મિત્રો તમને હું એમ કહું છું 70 સેકન્ડમાં જવાબ આપવાનો છે. 70 સેકન્ડે એક જવાબ આપવાનો. તમે વિચાર તો કરો, બરોબર. બાકી બીજી પરીક્ષાની અંદર 25-30 સેકન્ડની અંદર જવાબ આપીને આગળ નીકળી જવાનું. 1 કલાકની અંદર તો 100 ક્વેશ્ચન કરવાના હોય. જ્યારે તમને જે છે અહીંયા 2 કલાકનો પૂરેપૂરો સમય મળે છે, એટલે કે 120 મિનિટ જે છે એ સમય મળે છે. એટલે કે લગભગ એક પ્રશ્ન પાછળ તમે 70 થી 75 સેકન્ડ જે છે આપી શકો છો. એટલે કે પ્રશ્ન જે છે એકદમ શાંતિથી કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર વ્યવસ્થિત રીડ કરીને પછી જવાબ દેવાનો છે. બીજું કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જુઓ તો સામાન્ય જ્ઞાન. આમાં સામાન્ય જ્ઞાનની અંદર વિદ્યાર્થીઓના પ્રશ્નો થાય છે કે સામાન્ય જ્ઞાનની અંદર સાહેબ હોય શું? તો જે વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ લીધેલો છે એમને તો આપણે સમજાવી દીધું છે કે સામાન્ય જ્ઞાનની અંદર કેવું પૂછાય, શું પૂછાય, એના વિડીયો, એના બધાની જે છે ટેસ્ટ, આ બધું આપણે કોર્સની અંદર મૂકી દીધું છે. પણ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે એમને જણાવી દઉં કે સામાન્ય જ્ઞાનની અંદર જે છે આ બંને ભાગની અંદર તમને પૂછી શકે. એક તો સામાન્ય જ્ઞાન ગુજરાતનું આવે અને બીજું સામાન્ય જ્ઞાન ભારતનું પણ આવશે. એટલે અહીંયા એવું ન સમજતા કે સામાન્ય જ્ઞાન જે છે એ ખાલી આપણે ગુજરાતનું જ કરવું, બરોબર. સામાન્ય જ્ઞાનના ટોપિક બોલવા જઈશ ને તો અત્યારે લગભગ કેટલા બધા ટોપિક થઈ જશે કે બધા સામાન્ય જ્ઞાનની અંદર હોય, બરોબર. જેની અંદર ગુજરાતનું પ્રથમ જોઈ લો, ભૌગોલિક ઉપનામો જોઈ લો, નદીઓ કિનારે વસેલા શહેરો જોઈ લો, બરોબર. અલગ અલગ જે છે પ્રસિદ્ધ વસ્તુઓ, કુવાઓ, તળાવો, ઉપનામો છે, પ્રસિદ્ધ મહિલાઓ છે, આ સિવાય મહાનુભાવો છે, ગુજરાતનું પ્રથમ, નાનું, મોટું, આ બધું, બરોબર. વિવિધ ક્ષેત્રે મળેલા એવોર્ડો, આ બધું જે છે ને એ સામાન્ય જ્ઞાનની અંદર આવે, બરોબર.
તો આ સામાન્ય જ્ઞાન ગુજરાતનું કરવાનું અને ભારતનું કરવાનું. આ સિવાય ગુજરાતનો ઇતિહાસ માત્ર ને માત્ર દરેકને વિનંતી છે, ભારતનો ઇતિહાસ કરવા ન જતા ગુજરાતનો ઇતિહાસ તૈયાર કરજો. ભૂગોળની વાત કરું તો ભૂગોળ જીસીઆરટી કરી નાખો, જીસીઈઆરટી. આમાં ઘણાને એ જ નથી ખબર કે જીસીઆરટી એટલે શું. જીસીઆરટી એટલે ધોરણ 6 થી શરૂ કરી અને ધોરણ 10 ની જે સામાજિક વિજ્ઞાન હોય ને એને જીસીઆરટી કહેવાય. તો આ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી શરૂ કરી ધોરણ 10 સુધીની એકવાર રીડ કરી નાખવાની, એટલે તમારું ભૂગોળ એનાથી બહાર નહીં જાય મિત્રો. બરોબર, ભૂગોળ જે છે એમાંથી બહાર નહીં જાય. આ સિવાય વાત કરીએ ગુજરાતના વર્તમાન બનાવો જે છે, એટલે ગુજરાતનું કરંટ અફેર કરવાનું છે, ભારતનું કરવાનું નથી. અને એમાંય કાઉન્સની અંદર લખેલું છે ધોરણ 10 કક્ષાનું, એટલે કે ધોરણ 10 નો છોકરો હોય એનું લેવલ હોય એ લેવલનું અહીંયા તમારે જે છે તૈયાર કરવાનું છે. બધું થઈને 30 માર્કનું આવવાનું છે. તો હું એવું માનું છું કે તમે આની અંદર ખાલી વિદ્યાર્થી મિત્રો 20 દિવસ મહેનત કરો તો 30 ગુણમાંથી 25 ગુણ જે છે રમતા રમતા લાવી શકો. કેટલા? 30 માંથી 25 ગુણ રમતા રમતા લાવી શકો. પ્રોપરલી મહેનત કરવી જોઈએ. ગુજરાતી વ્યાકરણ જે છે એમાં તો ફિક્સ જ છે. 9 ટોપિક જે વિદ્યાર્થીઓએ કોર્સ કરી લીધો છે એમને ખબર છે 9 ટોપિક જે છે ને એમાંથી 5 ક્વેશ્ચન આવશે અને જીસીઆરટી માંથી પણ તમને જોવા મળશે. બરોબર, જીસીઆરટી માંથી પણ તમને જોવા મળશે. એટલા માટે જ આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી શરૂ કરી અને ધોરણ 12 એમાંય નવનીત જે હોય ને નવનીત એમાંથી પણ બધું આખું શબ્દ ભંડોળ લઈ લીધું છે ને હેન્ડ રિટન આખી બુક તૈયાર કરી છે. હેન્ડ રિટન, બરોબર. તો આ હેન્ડ રિટન આખી જે બુક છે આ બુક આપણે જે લોકોએ કોર્સ લીધો છે ને એની અંદર પીડીએફ સ્વરૂપે મૂકી દીધી છે. વાંચવાનું શરૂ કરી દેજો. મારા અક્ષરે આખી બુક જે છે લખીને આપણે પીડીએફ બનાવીને તમને આપેલી છે, તો એ એકવાર વાંચી લેજો. 5 માર્ક બહુ ઉપયોગી થશે. પ્રેક્ટિસ માટે તો ગુજરાતી વ્યાકરણના તમને પ્રેક્ટિસ માટે ટેસ્ટમાં બધામાં 3-3, 4-4 હજાર એમસીક્યુ આપ્યા છે, જોઈ લેજો. ઓકે, અંગ્રેજી વ્યાકરણ જે છે એ પણ ધોરણ 10 કક્ષાનું પૂછવાનું છે, 5 ગુણનું છે. બધાને અહીંયા પ્રોબ્લેમ થાય અને આના ઉપર બહુ ફોકસ આપણે નથી કરવાનું. ફોકસ ક્યારે કરવાનું છે? ફોકસ છેલ્લે 10 દિવસની વાર હશે ને ત્યારે હું તમને કહીશ કે ગુજરાતી અંગ્રેજી વ્યાકરણના કયા કયા ટોપિક ને ક્યાંથી શું કરવાનું. અત્યારે આની ઉપર ફોકસ ન કરતા. લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો જે છે એ વિદ્યાર્થીઓને બહુ કન્ફ્યુઝન થાય છે કે સાહેબ આનું શું કરવું. તો એનું હું આગળ જતા સોલ્યુશન આપું છું. પણ અહીંયા જે તમારા 14 ટ્રેડ છે ને આ 14 ટ્રેડમાંથી ભેગા 50 પ્રશ્નો આવશે. બરોબર, 14 ટ્રેડના નામ અહીંયા તમને આગળ જોઈ લીધા. તમે જુઓ કે વિદ્યાર્થી મિત્રો મિકેનિક મોટર વ્હીકલ છે, આ સિવાય મિકેનિક ડીઝલ છે, જનરલ મિકેનિક છે, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ્સ બોડી રિપેરર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેઇન્ટર અને ઓટોમોબાઈલ્સ પેઇન્ટર. તો આ બધા જે કાંઈ છે આ બધાનું ભેગું પેપર આવશે, અલગ અલગ પેપર નહીં આવે. બરોબર, તમે કોઈ પણ કોર્સ કરેલો હોય તમારે 14 ટ્રેડ વાંચવા પડશે. અને આ 14 ટ્રેડ માંથી આપણે કોરું માખણ જે છે તારવીને અલગ પાડ્યું છે એ હું તમને આગળ કહું છું કઈ રીતની પ્રોસેસ છે, શું છે. તો એમાંથી વિદ્યાર્થી મિત્રો 50 ગુણનું પૂછવાનું છે. સાથે સાથે કોમ્પ્યુટર ગેમ ચેન્જિંગ વિષય જે છે એ 10 ગુણનો પૂછવાનો છે. બધું થઈને 100 ગુણનું પેપર આવશે. તો મારી દ્રષ્ટિએ જે છે હું એવું માનું છું આ બધું એકવાર ક્લિયર કરી નાખું, અને પછી તમને સમજાવું. આમાંથી તમે વિદ્યાર્થી મિત્રો મહેનત કરો ને એટલે 25 ગુણ આવે. બરોબર, આમાંથી મહેનત કરો એટલે 25 ગુણ આવે. ગુજરાતી વ્યાકરણની અંદર વિદ્યાર્થી મિત્રો ક્યાંક ન કરે નારાયણ ને કરે નારાયણ, અમુક એવો સમાનાર્થી શબ્દ કે શબ્દ સમૂહ અથવા તો જોડણી એવી પૂછાય જાય કે ન આવડે, પણ તેમ છતાં 3 તો મિનિમમ આવે ને આવે. અંગ્રેજીની અંદર હું તમને એ રીતનું કરાવી દઈશ કે કયા કયા ટોપિક કરવા, શું કરવું. 2 તો તમને રમતા રમતા આવી જશે. વિષય વસ્તુ લાયકાતને ઉપર બહુ ફોકસ આપણે કરેલું છે. એમાં આપણો જે કોર્સ ડિઝાઇન કર્યો છે એમાં તો મોસ્ટ ઓફલી ફોકસ એની ઉપર કર્યું છે. એમાંથી જે છે તમારે ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો 35 માર્ક તમારે ખેંચવા પડે. બરોબર છે. અને કોમ્પ્યુટર છે પાયાની જાણકારી. કોમ્પ્યુટરમાં તમારે પીએચડી કરવા નથી જવાનું. પાયાની જાણકારી એટલે એકદમ લેવલ નીચું હશે. અને આપણે પીવાયક્યુએસ આપેલા છે, બધાના જે છે પ્રેક્ટિસ પ્રશ્નો આપ્યા છે, એટલા કરી નાખશો ને એટલે ઇનફ છે. એમાંથી બેઠું તમને પેપર જે છે કમ્પ્યુટરનું જોવા મળશે. તમે જોયું હશે કે કંડક્ટરની અંદર 20 માર્કનું કમ્પ્યુટર હતું. એમાં જે આપણે ક્વેશ્ચન કરાયા હતા ને એમાંથી 19 ક્વેશ્ચન હતા. આજે હમણાં જ પેપર ગયું છે. બરોબર, એટલે કમ્પ્યુટર પૂછે છે ઈઝી. બરોબર, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી છે તમારી પરીક્ષા લે છે, એટલે જે છે આની અંદર પણ આપણે એવું મિનિમમ આશા રાખીએ કે 8 માર્ક છે આપણને મળી જાય. બરોબર, તો 25 3 28 પ્લસ 3 2 30 અને પછી આપણે 35 એડ કરી દઈએ એટલે 65 ને બીજા પ્લસ 8 એડ કરી દઈએ એટલે વિદ્યાર્થી મિત્રો તમારું મેરિટ જે છે અહીંયા 73 આસપાસનું બને. બરોબર, પણ આરામથી તમારે 70 આસપાસ માર્ક લાવવાના. તમે 70 100 માંથી 70 ગુણ મેળવો ને એટલે સેફ ઝોન ની અંદર કહેવાય. જે વિદ્યાર્થીઓને મેરિટમાં માંડ નામ આવ્યું છે ને એને પાછા થોડાક વધારે લાવવા પડે. એને જે છે 75 ગુણ લાવવા પડે, કારણ કે અત્યારે કટ ઓફ મેરિટ આઈટીઆઈ નું તમારું એપ્રેન્ટિસ નું બધું ગણાશે ને. તો માંડ જે વિદ્યાર્થીઓને પરીક્ષા દેવામાં વારો આવ્યો છે ને થોડીક મહેનત કરજો. બરોબર, બાકી જેને સારું મેરિટ બને છે આઈટીઆઈ ને એપ્રેન્ટિસ નું 51-52 નું મેરિટ બને છે એનો તો આમાં ખાલી 65 ગુણ લાવે ને તોય મારા અંદાજ મુજબ વારો આવી જાય. બરોબર છે, તો આ રીતની કંઈક તમારે તૈયારી કરવાની છે. સૌથી પહેલી તૈયારી હું તો કહું છું સ્ટાર્ટ કરો લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નોથી. ત્યાંથી શરૂઆત કરો ને આ બધું સાઈડમાં કરતા જાઓ. બરોબર, સાઈડમાં એટલે ઇન ધ સેન્સ કે આ વસ્તુ જે છે એ રેગ્યુલર ચાલુ રાખો.
દરરોજ જે છે એ ઉઠીને રોજ એકાદો ટોપિક કરી જ નાખવાનો વિષય વસ્તુ વાળો, અને પછી જે છે ગુજરાતી વ્યાકરણનો એકાદ ટોપિક સાઈડમાં કરતા જાઓ. સામાન્ય જ્ઞાનનો રોજ એક ટોપિક પૂરો કરો, ગુજરાતનો ઇતિહાસનો રોજ ટોપિક પૂરો કરો. આ રીતે કરશો એટલે વ્યવસ્થિત તૈયારી થઈ જશે. અને આ બધું તમારે જે છે એક જગ્યાએ ક્યાંય ગોતવું ન હોય તો વિદ્યાર્થી મિત્રો જે માત્ર 999 રૂપિયાની અંદર જે છે એ તમને બધું એક સાથે મળી જાય છે. અને શરત એટલી છે કે જો તમે વિદ્યાર્થી મિત્રો 26, 27 અને 28 ફેબ્રુઆરી દરમિયાન આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ ઓફર આમાંથી નહીં લાભ મળશે. 1199 બદલે 999, એમાંય લાભ 899. મહાશિવરાત્રી જે છે, આ મહાશિવરાત્રીની ઓફર નિમિત્તે જે છે આ કોર્સ તમને 26, 27, 28 ફેબ્રુઆરી રાત્રે 12 વાગ્યા સુધીમાં 899 માં મળવાનો છે. 100 ગુણનો જે છે એ સંપૂર્ણ અભ્યાસક્રમ અહીંયા તમને મળવાનો છે. સાથે સાથે આઈટીઆઈ ના જેટલા પણ ટ્રેડ છે, આ 14 ટ્રેડનું સર્વશ્રેષ્ઠ મટીરિયલ્સ, વિડીયો, પીડીએફ, ટેસ્ટ, એમસીક્યુ બધી વસ્તુ જે છે તમને મળવાનું છે. પ્લસમાં જે લોકો કોર્સ ખરીદી છે એ લોકોને ઓફરની સાથે ટેકનિકલની ઈ-બુક કે જે 850+ પેજની છે, આ પેજની ઈ-બુક તમને મળી જશે. કેતન સાહેબ 14 ટ્રેડમાંથી શું કરવું, બસ આ ખાલી ટેકનિકલ થિયરીની જે કોરું માખણ કહી શકાય એવી જે થિયરીની બુક છે ને એ એકવાર જોઈ લેજો. આ બુકમાં ખબર ન પડે ને તો અલગ અલગ 56 જે છે ને ચેપ્ટર છે, અને 56 ચેપ્ટરના વિડીયો આપણે બનાવેલા છે થિયરીના, એટલે તમારો એક પણ ટોપિક જે છે અહીંયા દૂર નહીં થાય. સાથે સાથે ગુજરાતી વ્યાકરણ, કોમ્પ્યુટર, અંગ્રેજી બધી વસ્તુઓ જે છે એ તમને અહીંયા સામાન્ય જ્ઞાન સહિત બધી વસ્તુ કોર્સની અંદર એક જ જગ્યાએ મળી જવાનું છે. અત્યારે જ ગુજરાત જ્ઞાન એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરો. વિડીયોનો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. વધારે માહિતી માટે જે છે આ નંબર ઉપર છે મેસેજ કરી શકો છો. પેમેન્ટ કરશો ત્યારથી 4 મહિના સુધીની વેલિડિટી રહેવાની છે. 4 મહિના સુધી તમે ગમે ત્યારે જે છે આ વિડીયો જે છે એ જોઈ શકશો, અંદર ટેસ્ટ આપી શકશો, બધી વસ્તુ તમારી અનુકૂળતા પ્રમાણે કરી શકશો. ચાલો ત્યારે મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય વંદે માતરમ. ભારત માતા કી જય.